નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે 24મો પાઠ શરતનો અભ્યાસ કરશું. લેખક છે એન્ટવ ચેખોવ. જન્મ થયો છે 27/1/1860 અને અવસાન થયો છે 15/7/1904. એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. કે રશિયાની અંદર એમને વાર્તાકાર અને નાટ્યકાર તરીકે એમને નામના મેળવી છે. તેમનો વ્યવસાય ડૉક્ટર તબીબનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તબીબી એટલે કે ડૉક્ટરની ઉપાધિ એટલે કે ડિગ્રી, એમને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો ને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. કે માત્ર રશિયાની અંદર જ એમનું સાહિત્ય નામના નથી મેળવ્યું સાહિત્યને, પરંતુ આખા વિશ્વની અંદર એમની જે વાર્તાઓ છે એ વાચકો અને વિવેચકો, વાચકો કોને કહેવાય કે જે એની વાર્તા વાંચે છે, તો એ વાંચનાર એ વાચક, અને વિવેચકો શું કરે તો એ કોઈ પણ સાહિત્ય હોય એને સારા નરસા પાસા પ્રગટ કરે, એટલે કે એનું પુષ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સી ગર્લ, ધ એરિઓરયાર્ડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે કે એમને એવોર્ડ પણ મળેલો છે, અને એમને નાટકો છે આ વિશ્વના વિખ્યાત નાટકો છે. જો તમને આ લેખકનો પરિચય યાદ રાખવાનો છે, કેમ કે તમને એનામાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. તો અહીંયા લેખક શું કહે છે કે જેને આપણે પોતાનું હૃદય કે અંતરાત્મા કહીએ છીએ ને એને પણ શું છે પોતાનો મૂળ સ્વભાવ હોય છે. પરંતુ આજે શું થાય છે કે મનુષ્યને જેમ જગતનો અનુભવ થાય છે ને એમ એ કોની પાછળ દોડ્યા કરે છે સતત, તો ધન છે, સત્તા, કીર્તિ એટલે કે એક પ્રકારની નામના, વાસના છે, અહંકાર છે, સતત એનામાં શું થતા જાય છે તો એના હૃદયની અંદર એવા ગુણો એ વસતા જાય છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. કે આ દૂર કરવાનો ઉત્તમ ઉપાય કયો છે તો ઉત્તમ સત્ય. કે જો આપણને સાચું સત્યનું જ્ઞાન થઈ જાય ને તો શું થઈ જાય તો આપણો જે હૃદય કે અંતરાત્મા છે એ એનો જે મૂળ સ્વભાવ છે એ આપણને પાછો મળી જાય. નહીંતર મનુષ્ય શું કરે છે કે સતત આ ધન, સત્તા, કીર્તિ પાછળ સતત ભાગતો રહે છે, અને એને જે સાચું સત્ય શું છે જીવનનું એને ખબર જ હોતી નથી. એન્ટવ ચેખોવની આ જાણીતી વાર્તા ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. કે આ એન્ટવ ચેખોવની જાણીતી એવી વાર્તા છે કે શું આવે છે વાર્તાની અંદર કે 20 લાખનું ઇનામ જેને મળવાનો છે એ શું છે એક વકીલ છે. કેવો છે? યુવાન વકીલ હતો, અને 15 વર્ષ શું કરે છે જેલમાં રહે છે. પરંતુ જેલમાં રહીને શું કરે છે કે પુસ્તક અને ગ્રંથો વાંચે છે. એને સેવન એટલે કે એને ગ્રહણ કરવાથી એ કયા જગતનો માલિક બને છે તો અલૌકિક ભાવ, કે જે આપણને દેખાતું નથી પરંતુ શું કરી શકીએ છીએ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. અને લૌકિક ધન લાલસાને કે જે આપણે જોઈ શકીએ છીએ, આપણા પાસે ધન છે અમે ધનની જે લાલચ છે એને શું કરી દે છે ઠોકર મારી દે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. કે લેખકે અહીંયા કને શું કર્યું છે કે એની એક કળા તો છે વાર્તા લખવાની, એની સાથે જીવનનું જે મૂલ્ય છે એને પણ અહીંયા કને પ્રગટ કરેલું છે. મૂળ વાર્તા ધ બેટનો શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. કે હવે જો આ જે મૂળ વાર્તા કઈ છે ધ બેટ, એનો શરત નામે અનુવાદ કોને કર્યો છે તો ડૉક્ટર રમેશ ઓઝાએ કરેલો છે. જો વાર્તાની અંદર શું આવે છે
પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. કે પાનખર ઋતુની શું છે, એક અતિશય ઠંડી રાત છે અને અત્યારે એક વૃદ્ધ આવી જ એક ઠંડી રાત હતી અને એને શું કર્યું હતું, ભવ્ય મિજબાની એટલે કે એક પ્રકારની પાર્ટી કે જેમાં એ લોકો આનંદથી ભોજન લઈ શકે. એ ગુજરાતીમાં શું કહેવાય, આનંદથી ભોજન લઈ શકે તો એને કહેવાશે મિજબાની, એટલે કે એક પ્રકારની પાર્ટી એને ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. બુદ્ધિજીવી એટલે કે જે બુદ્ધિથી વિચારતા વ્યક્તિઓ હોય ને એને કહેવાય બુદ્ધિજીવી. કે પાર્ટીની અંદર શું હતા કે ઘણા બધા બુદ્ધિજીવી વ્યક્તિઓ હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કે એ વખતે શું હતા કે જે હાજર હતા મહેમાનો એ લોકોએ બધાએ શું કરી હતી, ભાતની એટલે કે જાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. કે એ લોકો શેની વાતો કરતા હતા, તો કાયદાની વાતો કરતા હતા. એની અંદર કોની વાત આવી, તો કડકમાં કડક સજા વિશે એ લોકો ચર્ચા કરવા લાગ્યા. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. કે મોટાભાગના મહેમાનોએ શું કીધું હતું કે મૃત્યુદંડની સજા હોવી જોઈએ નહીં. મૃત્યુદંડ એટલે કે મોતની સજા, કે મોતની સજા હોવી જોઈએ નહીં, એના પર તે લોકોએ શું દર્શાવી હતી, તો અસંમતિ એટલે કે નામંજૂરી દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. અનૈતિક એટલે કે નીતિ વિરોધની. કે એ લોકોએ કેવો અભિપ્રાય એટલે કે એક પ્રકારનો મત, કે એ લોકો એવો મત એમને રાખ્યો હતો કે મૃત્યુદંડની સજા કેવી છે કે હવે જૂની થઈ ગઈ અને એ પણ સજા કહેવાય. અમાનુષી એટલે થશે અમાનવીય, કે જેનામાં માનવતા નથી તે. કે એક મહેમાને તો એવું કહી દીધું કે મૃત્યુદંડ તો કેવી કહેવાય કે ખરાબ અને જેનામાં દયાભાવ ન હોય એવી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. કે ઘણા મહેમાન તો શું કરે છે કે એવો પણ મત રજૂ કરે છે કે જે આ દેહાંત દંડ એટલે કે જે મોતની સજા છે એને શેમાં ફેરવી નાખવી જોઈએ, તો આજીવન કેદની સજામાં. આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધી એ જેલમાં હોય તો એને કહેવાય આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો. કે યજમાન કોને કહેવાય, કે જે મહેમાનનું સ્વાગત કરતો હોય એ વ્યક્તિ, કે જેના ઘરે મહેમાન ગયા હોય એ. તો એ શું કહે છે કે હું તમારા મત સાથે હું સંમત થતો નથી, એવો એ શું કરે છે, યજમાન બેન્કર છે એ પોતાનો અભિપ્રાય આપે છે. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. કે એને શું લાગે છે કે બીજી સજાઓ કરતાં કે આ જે મૃત્યુદંડની સજા છે ને એ વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. કે શું કહે છે, જન્મટીપ એટલે કે એના કરતાં જન્મટીપ એટલે કે આજીવન છે એ જેલમાં રહેવું, કે એના કરતાં તો શું કહે છે કે આ મૃત્યુદંડ છે એ વધારે નૈતિક એટલે કે નીતિવાળી અને માનવતાભરી સજા છે. દેહાંત દંડ માણસને કે એ શું કહે છે કે દેહાંત દંડ છે એ માણસને શું કરે છે કે તરત જ પૂરો કરી નાખે છે, તત્કાળ ખતમ કરે છે. જ્યારે જન્મટીપ છે એ શું કરે છે, માણસને ધીમે ધીમે ખતમ કરે છે, એટલે કે એને ધીમે ધીમે મૃત્યુ આવે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો.
એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે. કે હવે શું હતા કે ઘણા બધા મહેમાનો આવ્યા હતા પાર્ટીની અંદર. એ મહેમાનોની અંદર શું હતો કે 25 વર્ષનો યુવાન વકીલ પણ હતો અને એ બધા વચ્ચે એનું શું કરવામાં આવ્યું, એનો મત માગવામાં આવ્યો. ત્યારે એ શું કહે છે કે બંને પ્રકારની સજા કેવી છે, અનૈતિક છે, નીતિ વિરુદ્ધની છે, પરંતુ જો એનો મત માંગવામાં આવે છે તો એ શું કહે છે કે હું બેમાંથી કઈ પસંદગી કરું, જન્મટીપની. કે બિલકુલ સાવ ન જીવવા કરતાં તો થોડું જીવવું વધારે સારું છે. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક વ્યક્તિઓ હાજર હતા. એનામાંથી શું હતું કે બેંક માલિક હતો ને એ વધુ યુવાન વ્યક્તિ પણ હતો અને સૌથી વધુ પૈસાદાર પણ હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. કે એ શું કહે છે કે એ બેંક માલિક છે અને કહે છે, ઉશ્કેરાઈ ગયો એટલે કે ગુસ્સામાં આવી ગયો અને એને કહે છે કે શું કહે છે કે એ સાચું નથી. કે તમે જો 5 વર્ષ પણ એકાંતની અંદર એટલે કે જ્યાં કોઈ માણસની આવજાવ ન થતી હોય એવી જગ્યામાં કે જો જેલવાસ ભોગવી શકો તો હું તમને 20 લાખ રૂપિયા છે આપવા માટે તૈયાર છું. એના જોડે શું કરે છે, શરત લગાવે છે. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. કે શું કહે છે કે હવે એકાંતની અંદર હવે એકલું રહેવું આટલા વર્ષ સુધી એ તો શું થાય કે એકદમ માણસ કેવો થઈ જાય, કંટાળી જાય, ગાંડા જેવો થઈ જાય. એ વસ્તુ અહીંયા કને જોવા મળે છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો, મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. કે એને શું કહે છે કે ખરેખર તમે સમજીને કહી રહ્યા છો? એમ યુવાન વકીલ ફરી પાછું એને પૂછા કરે છે અને કહે છે કે મને તો શરત મંજૂર છે કે હું ખાલી 5 વર્ષ નહીં પણ 15 વર્ષ પણ હું જેલની સજા ભોગવવા માટે તૈયાર છું. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. કે 20 લાખનું જોખમ ઉઠાવવા માટે તૈયાર છું. કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. વકીલે કહ્યું. કે શું કહે છે કે જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું શું કરું છું કે મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા માટે તૈયાર છું, એવું વકીલ કહે છે. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કંઈ વિસાત નથી. વિસાત એટલે કે કિંમત. કે તું કાંઈ પણ નિર્ણય લે ને એ પહેલાં શું કર, વિચાર કરી લે. મારે મન તો 20 લાખ તો કાંઈ જ નથી. કેમ કે ત્યારે એ બેંક માલિક કેવો હતો, એકદમ પૈસાવાળો હતો. પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. કે એને શું કહે છે કે મને તો 20 લાખનું તો કાંઈ જ નથી, પરંતુ તારે તો જિંદગીના જે ઉત્તમમાં ઉત્તમ 15 વર્ષ છે એ તું ગુમાવી બેસીશ. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. કે એને શું કહે છે કે તારા જેવા મેં અવિચારી વ્યક્તિઓ જોયા નથી. અવિચારી એટલે કે જે ઉતાવળું પગલું ભરતા હોય તે, કે સારા નરસાનું એને કાંઈ પણ ખબર હોય નહીં. અને એને કહે છે કે આપણને ફરજિયાતપણે ભોગવવી સજા કરતાં તો કઈ સજા વધારે કઠોર લાગે? તો સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક. કે આપે પોતે જ સ્વીકારેલી, પોતાની ઈચ્છા પ્રમાણે સ્વીકારેલી સજા હોય ને એ વધારે કઠોર લાગે.
કેમ કે પછી આપણને થોડાક દિવસો વીતે તો આપણને એમ થાય કે કયા કારણથી આપણે પોતે જ આ સજા ભોગવી લાગે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી, અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. અને યુવાન વકીલ તો શું કરે છે કે પોતાની વાત છે એમાં દૃઢ રહે છે, મક્કમ રહે છે, અને જે કેવી છે, અવાસ્તવિક છે, મૂર્ખાઈ ભરેલી અને અક્કલ વગરની જે શરત છે એનું પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવી. કે સજાની શરત પ્રમાણે શું કરવામાં આવ્યું કે બેંક માલિક પાસે એક ભાગે શું આવેલું છે, એક સુંદર રહેઠાણ આવેલું છે, ત્યાં કને એક કડક ચોકી પહેરો રાખવામાં આવશે અને એમાં એને સજા ભોગવવાની રહેશે. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં. ને વળી પાછી શરતમાં શું નક્કી થયું કે 15 વર્ષ સુધી એ રહેઠાણની બારે, આવાસ એટલે કે ત્યાંનું રહેઠાણ, કે એની બારે વકીલે ક્યાંય પણ નીકળવાનું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કે કોઈ માણસને મળવાનું નહીં, કે કોઈ માણસનો અવાજ પણ એના કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે છે તે મેળવી શકશે, એવું નક્કી કરવામાં આવ્યું. કે હજુ શું કરે છે કે કોઈ પ્રકારના છાપા કે પત્રો એને આપવામાં આવશે નહીં, છતાં એ શું કરશે શકશે અને ખાવા પીવા એને જે ઈચ્છે એ મળશે. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. કે આવાસની અંદર એ જ્યાં રહેતો હતો ત્યાં એક નાનકડી બારી રાખવામાં આવી હતી અને શું કરવાનો હતો, એનામાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ, એક પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. કે હજુ એ શું હતો કે જો કદાચ એ શરતનો કાંઈ પણ ભંગ થાય કે 2 મિનિટ વહેલો પણ એ બહાર નીકળે ને તો એ બેંક માલિક શું હતો કે એને કાંઈ પણ 1 રૂપિયો પણ એને આપશે નહીં. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. કે શું થાય છે કે હવે જેલવાસ સારું થાય છે, એનો પહેલો વર્ષ શું થાય છે કે એ કેદીને ખૂબ જ એકલતા લાગે છે વકીલને. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો, કે ધીમે ધીમે શું કરે છે, વાંચવા તરફ વળે છે. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા અને શું કરે છે, ઘણા બધા પ્રાચીન ગ્રંથો છે જે પ્રસિદ્ધ છે એને વાંચી નાખ્યા. સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા લેખકે કીધી છે. 10મા વર્ષે પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેમણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. કે શું કરે છે, સતત એ બાઇબલ વાંચે છે અને એના પછી શું કરે છે કે ઈશ્વર છે, અસ્તિત્વમાં છે, એને લગતા એ શાસ્ત્રો અને ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો વાંચે છે. જેલવાસના
છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. કે જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન શું કરે છે? જુદા જુદા વિષયના ઘણા બધા પુસ્તકો વાંચે છે. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. તદ ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યા હશે એવો એ બનાવ હતો, કે આવું તો ક્યારેક જ બને, અને એવો આ પ્રસંગ બન્યો હતો. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. કે પેલા વૃદ્ધ બેંક માલિકને શું થાય છે કે આ બધું યાદ આવે છે, અને એ વિચારે છે કે જો આવતીકાલે શું થશે કે હવે એ 12 વાગે મુક્ત થઈ જવાનો છે, અને શરત પ્રમાણે હવે એને શું કરવા પડશે? એને 20 લાખ રૂપિયા આપવા પડશે. પરંતુ અત્યારે એ શું કહે છે કે જો હું એ 20 લાખ રૂપિયા આપી દઈશ તો હું તો શું થઈ જઈશ? બરબાદ થઈ જવાનું છું. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા કે પેલે 15 વર્ષ પહેલાં એ સૌથી વધારે પૈસાદાર હતો, પરંતુ હવે એટલો પૈસાદાર રહ્યો નથી. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે. કે વર્ષોથી શું થયું છે કે એની સમૃદ્ધિમાં ઘટાડો થયો છે, અને વિચારે છે કે વકીલ કેદી મરી કેમ ન ગયો? કે હવે તો એની ઉંમર કેટલાની થઈ ગઈ છે? 40ની થઈ ગઈ છે. અને મારી પાસે જે બાકી રહેલી રકમ છે એ પણ શું થશે? એ લઈ જશે, પરણશે અને મજા કરશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. કે શું કહે છે કે હવે તો એ શું કરશે? 20 લાખ રૂપિયા લઈ જશે અને એ મજા કરશે, અને શું થશે કે મને તો ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોવું પડશે. એ કે આવું તો થાય નહીં. હવે કયો ઉપાય છે કે એ મરે તો જ એ 20 લાખ રૂપિયા એ બેંક માલિક પાસે રહે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. કે રાત્રિના 3 વાગે શું કરે છે કે અતિશય ઠંડીની અંદર બેંક માલિક છે એ જે જેલમાં છે એની ચાવી લે છે, અને લાંબો કોટ પહેરીને એ ઘરની બહાર નીકળે છે. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રય સ્થાન શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. કે હવે શું કરે છે? આવીને ચોકીદારને બૂમ પાડે છે, વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કે વૃદ્ધ બેંક માલિક શું કરે છે? વિચારે છે કે જો પોતે એ કંઈક ધારીને આવ્યો છે એ પ્રમાણે કરે તો એ શું કરશે કે બધી શંકા કોના ઉપર જશે? તો ચોકીદાર ઉપર જશે. અને એ શું કરે છે? જેલના બારણા પાસે જાય છે. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં એ શું હતો કે જુએ છે તો કેદીના ઓરડામાં શું છે? મીણબત્તી હતી, અને કેદી ટેબલ ઉપર બેઠો હતો, પરંતુ એનું પીઠ સિવાય કાંઈ દેખાતું નથી. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. કે શું જોવે છે કે ટેબલ પર અને ટેબલની બાજુમાં જ એક શેતરંજી પાથરેલી છે, એના ઉપર શું છે? ખુલ્લા પુસ્તકો દેખાય છે. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિક બારણાનું તાળું તોડ્યું. કે 5 મિનિટ શું થઈ જાય છે? પસાર થઈ જાય છે, પરંતુ કેદી શું થાય છે? હાલતો ચાલતો નથી.
બેંક માલિક શું કરે છે, બારણા પર ટકોરા પણ મારે છે, તેમ છતાં કેદી શું થયો કે ડગ્યો નહીં. ત્યારબાદ બેંક માલિક શું કરી નાખે છે, એ બારણાનું તાળું તોડી નાખે છે. એ ઓરડામાં દાખલ થયો અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. હસ્તાક્ષર એટલે કે હાથેથી લખવું, કે એના પોતાના હાથેથી એને કંઈક લખ્યું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નો માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી કે બેંક માલિક શું કરવા આવ્યો છે, એને મારવા માટે આવ્યો છે. અને કહે છે કે આ તો બિચારો શું કરે છે, ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નો જોતો હશે, પરંતુ અત્યારે તો એના માથે મોત ભમે છે. એને કાગળના ટુકડામાં શું લખ્યું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યું. આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સાચી ચીજો ગણો છો, એમાંનો એક પણ ચીજ મારે જોઈતી નથી, અર્થાત હું ત્યજું છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. કે એને શું લખ્યું હતું કે એને ખબર છે કે એને કાલે 12 વાગે શું મળવાની છે, સ્વતંત્રતા મળવાની છે. બીજા લોકો સાથે શું મળશે, હળવા ફરવાનો મોકો મળશે. પરંતુ એ શું કહે છે કે એ હું સ્વતંત્રતા જોઉં, એ સૂર્ય જોઉં એના પહેલાં એ શું કહે છે કે એ લોકોને કહેવા માંગે છે કે જગતની તમે જે સાચી વસ્તુ ગણો છો ને, એ મારે જોઈતી નથી, કે હું એનો ત્યાગ કરું છું. કારણ કે શું થશે, મૃત્યુ થશે ત્યારે તો આ બધાનું શું થઈ જવાનું છે, નાશ થઈ જવાનું છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ. કે પાર્થિવ એટલે કે ભૌતિક, કે એને શું કર્યું છે, ભૌતિક જીવનનો એને 15 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારે એને કોને નથી જોયો, તો માણસ અને ભૂમિને જોઈ નથી. પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્યો શાણપણ દીધું છે. શાણપણ એટલે થશે સમજદારી, કે એને શું દીધું છે, સમજ આપી છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું. કે શું કહે છે કે તમારા જે મોટા ભાગના માણસો કરતાં હું વધારે સમજદાર બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે, એટલે કે ખોટો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી, નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. કે શું કહે છે કે તમે જેના સહારે જીવન ગુજારો છો અને જેના આશયથી એને શું હતી કે જે રકમ એના માટે તો કેવી હતી, સ્વર્ગ સમાન હતી. એ 20 લાખ જે રકમ એને મળવાના હતા, તો એનો હવે એ શું કરે છે કે હું એ સ્વીકારવા માંગતો નથી. કે શેનાથી જીવીએ છીએ આપણે બધા, રૂપિયાના કારણે. એમ એ પણ કહે છે જે રકમ એ મેળવવા માગતો હતો, અત્યારે શું કહે છે કે એ હવે હું સ્વીકારીશ નહીં અને શું કરીશ, તો જે નિર્ધારિત સમય કરતાં 5 કલાક હું વહેલો અહીંયાથી ભાગી જઈશ અને શરતનો ભંગ કરીશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે દિગ્મૂઢ થઈ ગયો એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું.
પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો ધિક્કાર નહીં ઉપજ્યો હોય. ધિક્કાર એટલે કે નફરત, કે એના જિંદગીમાં ક્યારે પણ પોતાના ઉપર આટલી બધી નફરત થઈ નથી. કેમ કે અત્યારે શું થયું છે કે એ શું વિચારીને આવ્યો હતો કે એને મારી નાખશે, પરંતુ આ તો શું હતો કે પહેલેથી જે રૂપિયા તો એને આપીને ભાગી છૂટવાનું હતું. એટલે એને શું લાગે છે, પોતાની જાત ઉપર એને નફરત થાય છે. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. છુટકારાનો દમ લેવો એટલે કે નિરાશ થવી. કે બીજે દિવસે સવારે કોણ આવે છે કે પહેરેગીર આવે છે, ત્યાં ચોકીદાર રાખ્યો હતો એ, અને સમાચાર આપે છે કે વકીલ શું છે કે ત્યાંથી ભાગી ગયો છે. અને વૃદ્ધ બેંક માલિક છે એને નિરાશ થાય છે. હવે કેમાંથી લેવામાં આવ્યો છે, તો ગ્રંથ આત્માની ઔષધિમાંથી લેવામાં આવેલો છે.